સુરતના હજીરા વિસ્તારમાં મસમોટી કંપનીઓ દ્વારા નિયમોને નેવે મૂકી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે। મળતી વિગતો અનુસાર અને સ્થાનિક સામાજિક આગેવાન યોગેન્દ્ર પટેલ દ્વારા માંગ કરી છે કે આ વિસ્તારમાં કંપનીઓ તમામ નિયમો નેવે મૂકી યેન કેન પ્રકારે પ્રદૂષણ ફેલાવી રહી છે અને લોકોને કેન્સર જેવી બીમારી પણ થઈ રહી છે। ત્યારે સુરત કલેક્ટર દ્વારા આ કંપનીને સીલ કરવામાં આવી હતી, પરંતુ પાછલા બાણેથી ફરીથી ગોરખ ધંધા ચાલી રહ્યા છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને કામગીરી તમામ નેવે મૂકીને કંપની દ્વારા કરવામાં આવી રહી છે। તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, તો કોર્ટના હુકમને પણ અનાદર કરી અને મન ફાવે તે રીતે કામ ચાલી રહ્યું છે। ત્યારે આવી કંપનીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં અટકાવવાની માંગ ઉઠી છે। સાથે જ આ સમગ્ર ભૂમિકામાં ગ્રામ પંચાયતના મેળા પીપળામાં સમગ્ર ખેલ ચાલતો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। શું કામગીરી હાલ ચાલી રહી છે આ જગ્યા ઉપર? હજીરા વિસ્તારની એએમએનએસ કંપનીમાંથી જે સ્લેગ નીકળે છે એ સ્લેગ કોન્ટ્રાક્ટરો દ્વારા, ખાનગી માણસો દ્વારા ગામના ડામકા ગામ છે, ટેનારા ગામ છે, મોરા ગામ છે, વાંસવા ગામ છે, આ હદ વિસ્તારમાં કોઈપણ જાતની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી કે જમીન એને કર્યા વિના જ ભેગો કરવામાં આવી રહ્યો છે। એને કારણે ગામજનોના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી છે, લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે। આજ સુધી ઘણા બધા લોકો એવા છે કે આ વિસ્તારમાં કેન્સરથી મૃત્યુ પામ્યા છે। આ બધી વાતો લઈને અરજદારો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી અને હાઈકોર્ટની સૂચના અનુસાર કલેક્ટર દ્વારા આ બધી વિસ્તાર જ્યાં જ્યાં ગેરકાયદેસર રીતે ઢગલાઓ કરવામાં આવ્યા હતા એને સીલ મારવામાં આવ્યા છે, પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા, અધિકારીઓ દ્વારા અને ગામના સરપંચો દ્વારા મિલીભગત કરીને આ સીલ મારેલો હોવા છતાં તેમાંથી સ્લેગ પછલાબાદને કાઢીને વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। એટલે આની પરથી મને એવું લાગી રહ્યું છે કલેક્ટર હોય કે કોર્ટના ઓર્ડરનો સ્વતંત્ર અનાદર થઈ રહ્યું છે। વહીવટીતંત્ર આની પર ધ્યાન રાખવાની જરૂર છે। જો આમ આવી રીતે જો ચાલવામાં આવે તો કોર્ટનો જે ઓર્ડર છે તેનો મતલબ શું રહ્યો? આના લીધે, આ સ્લેગના લીધે બહુ બધા ઘણા બધા પર્યાવરણવાદીઓએ આગળ પર કલેક્ટરમાં રજૂઆત કરી છે, વહીવટીતંત્રમાં રજૂઆત કરી, પણ તેમ છતાં પણ કલેક્ટરે કોઈ આજ સુધી પગલાં લીધા નથી। અરજદારો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી, ત્યારબાદ હાઈકોર્ટના સૂચનાથી આ બધી સીલ મળે, તેમ છતાં જો કલેક્ટરની પર ધ્યાન નહીં રાખતો હોય તો કલેક્ટરની જવાબદારી શું છે? કલેક્ટર આ બધી વસ્તુ પર ધ્યાન રાખવાની જરૂર છે કે જેની લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે। કેટલી જગ્યાએ કામગીરી ચાલે છે અત્યારે કામગીરી છે, ડામકા ગામ છે, વાંસવા ગામ છે, ટેનારામ ગામ બી લાખ્યા છે, મોરા ગામમાં ઢગલા માર્યા છે, અનેક જગ્યાઓ છે કે જ્યાં કોઈ પણ જાત નથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી લેવામાં આવી, નથી કાંઈ કોઈ જમીન એને કરવામાં આવી। ખેતી છે, ખેતીની જમીનની બાજુમાં ઢગલાઓ કરી દેવામાં આવ્યા છે, એટલે આના લીધે ખેતીને બી નુકસાન છે અને લોકોના પર્યાવરણને બી નુકસાન